નમસ્કાર ખેડૂત મિત્રો, ખલીમલ એગ્રોમાંથી હું છું નિમિષ. આજે આપણે વાત કરવાની સુડોમોનાસ. સુડોમોનાસ શું કામ કરે છે, કઈ રીતે કામ કરે છે, કયા ફૂગની અંદર કામ કરે છે અને કઈ રીતે નાખવા, એની સાથે નાખવા, આ દરેક વસ્તુની આપણે વાત કરશું. એ પહેલા જે ખેડૂત મિત્રો નવા છે એ આપણી ચેનલ છે ખલીમલ એગ્રો, એમાં સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને અવનવા વિડીયો મળતા રહે. હવે વાત કરીએ સુડોમોનાસ શું છે. સુડોમોનાસ છે એક મિત્ર બેક્ટેરિયા છે. તે આપણે જે જમીનની અંદર જરૂરી છે, આપણા છોડને જરૂરી છે એવો બેક્ટેરિયા છે. તો આ એક ખાસ કરીને આપણે કાળી ફૂગ આવે છે ત્યારે જ ખેડૂત વાપરે છે, પણ ઘણા બધા બીજી ફૂગમાં પણ કામ કરે છે. તો એ બેક્ટેરિયલ જે છે એ ખૂબ સારું છે, જૈવિક નિયંત્રણ છે. તો જે મૃત ચીજ વસ્તુ હોય એની ઉપર આ બેક્ટેરિયા રહે છે. સુડોમોનાસ છે એ એક આખું ગ્રુપ છે અને બેક્ટેરિયાનું ગ્રુપ છે જે અલગ અલગ ટકામાં આપણને માર્કેટમાં મળે છે. તો અલગ અલગ ટકા મુજબ અલગ અલગ પ્રમાણ હોય છે. કોઈ 1 કિલો 1 વીઘે નાખવાની ભલામણ કરે છે, કોઈ 1 કિલો છે 2.5 વીઘામાં નાખવાની ભલામણ હોય છે. એટલે કંપની વાઇઝ એનું અલગ અલગ પ્રમાણ હોય છે. તો ક્યાં ક્યાં રોગમાં કામ કરે છે, તો બેક્ટેરિયલ વિલ્ટ આવે છે જે એમાં કામ કરે છે, ફ્યુઝેરિયમ વિલ્ટ છે એમાં કામ કરે છે, કોલર રોગ એટલે કે જે ગળું પડીને આપણે સુકાઈ જાય છે ઘણી વાર છોડ, એમાં પણ કામ કરે છે, ડમ્પિંગમાં પણ કામ કરે છે, અને શરૂઆતનો જે ટીકા રોગ આવે છે છોડમાં એમાં પણ કામ કરે છે. અને રોગ ફેલાવવાવાળા બેક્ટેરિયા એ ફૂગને મૂળની આજુબાજુ હોય છે. કેમ કે આપણે ભેજનું પ્રમાણ સૌથી વધારે મૂળની આજુબાજુ હોય છે. તો ત્યાં જ આપણે જે વિરોધી બેક્ટેરિયા અને ફૂગ હોય છે એ મૂળની આજુબાજુ હોય છે. તો ત્યાં જે રહી આ પણ સુડોમોનાસના બેક્ટેરિયા જે છે એ મૂળની આજુબાજુ રહી અને જે આપણા વિરોધી બેક્ટેરિયા અને ફૂગ છે એને મારવાનું કામ કરે છે. અને બીજા નંબરમાં કે કાર્બનિક પદાર્થ જે બનાવે છે જેને લીધે આપણે લો છે, આયરન છે એને પકડી રાખે છે, જે આપણે બીજા જે વિરોધી બેક્ટેરિયા ફૂગ છે એને આપતો નથી, એને છોડને જે આપે છે. અને સુડોમોનાસ છે ફોસ્ફરસ છે, પોટાશ છે, ઝીંક છે, ફેરસની ઉપલબ્ધતા વધારવાનું કામ કરે છે અને છોડને રોગ પ્રતિકારક શક્તિ પણ વધારવાનું કામ કરે છે. હા, સુડોમોનાસનો બીજ ઉપચારમાં પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને વાવેતર કરેલું હોય એમાં પણ આપી શકીએ છીએ. તો સુડોમોનાસ ક્યારે નાખવા, તો સુડોમોનાસ છે એ જ્યારે ભેજ જમીનની અંદર ભેજનું પ્રમાણ હોય ત્યારે નાખવા, ભેજનું પ્રમાણ ના હોય તો નાખવા નહીં. તો અત્યારે ચોમાસાની ઋતુ છે તો અત્યારે ભેજનું પ્રમાણ હોય જ છે, વરસાદ આવવાનો સમય હોય તો એ પહેલા આપણે નાખી શકીએ છીએ. તો કેની સાથે નાખવા, તો જૈવિક ખાતરની સાથે નાખી શકીએ છીએ. રાસાયણિક ખાતરનો ઉપયોગ ના કરવો, એની સાથે મિક્સ કરીને ના નાખવા, નકર આપણા બેક્ટેરિયા છે મૃત પામે છે. તો છાણિયું ખાતર છે અથવા તો એરંડીનો ખોળ છે, લીંબોળીનો ખોળ છે અને રેતી છે એની સાથે મિક્સ કરીને આપણે નાખી શકીએ છીએ. અને ખાસ કરીને 7 દિવસ પહેલા રાસાયણિક ખાતર કે દવાનો છંટકાવ ના કરવો, તેમજ 7 દિવસ પછી પણ રાસાયણિક ખાતર કે દવાનો છંટકાવ ના કરવો. જો એ છંટકાવ કરશું તો આ બેક્ટેરિયા છે એ મૃત્યુ પામશે અને જોઈએ એટલું રિઝલ્ટ મળશે નહીં. તો કાળી ફૂગમાં ખૂબ સારું કામ આપશે. તો અત્યારે શરૂઆતમાં કાળી ફૂગ આવવાનો પ્રશ્ન વધારે હોય તો સુડોમોનાસ એડવાન્સમાં આપણે નાખશું તો જે નુકસાન પણ ના જાય અને સસ્તામાં સારું કામ થઈ શકે છે. જો આપણે રાસાયણિક દવાનો ઉપયોગ કરશું તો એ ખૂબ ખર્ચાળ રહેશે, એની જગ્યાએ આ એક સસ્તામાં ઉપચાર આપણો થઈ શકશે અને ખૂબ સારું રિઝલ્ટ પણ મળી શકશે. એટલે સુડોમોનાસ ખાસ કરીને ખેડૂત મિત્રો વાપરજો. અને બીજો ખેડૂતનો પ્રશ્ન હોય છે કે સુડોમોનાસ અને ટ્રાઇકોડર્મા મિક્સ, હા, એને બેને સાથે મિક્સમાં પલાળી અને ડેવલપ ના કરવા, પણ હા એ જ્યારે નાખવાના હોય ત્યારે આપણે એક સાથે મિક્સ કરીને ડાયરેક્ટ નાખી શકશું તો ચાલશે. તો મિક્સમાં આપણે નાખી શકીએ. એ સિવાય જે કાંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો, તો હું જવાબ આપીશ તમને. અને આ સુડોમોનાસ વિશેની બીજા ખેડૂતોને પણ માહિતી મળી રહે તો આપ દરેક ખેડૂત મિત્રો, બીજા ખેડૂત મિત્રોને પણ આપણે આ વિડીયો બને એટલો શેર કરજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ આ માહિતી આપણી મળી રહે.